હાલો, આજે તો ભરેલા પરવરનું શાક બનાવવાનું છે, તો એના માટેની આપણે બધી તૈયારી કરી લીધી છે. ટોપરું લઈ લીધેલું છે અને આ ધાણા ને જીરું લઈ લીધું છે અને આમાં સિંગદાણા લીધા છે અને ગાંઠિયા લીધા છે અને આને બધાને છે ને આપણે શેકી નાખવાના છે થોડાક અને પછી આપણે એને મિક્સરમાં કાઢવાના છે. તો જો શેકાઈને બધું તૈયાર થઈ ગયું છે, ઠરી ગયા છે અને હવે આમાં છે ને આપણે મસાલો બધો તૈયાર કરી વાળ્યો મિક્સરમાં કાઢી અને પરવર પણ બધા આપણે સાલ ઉતારીને તૈયાર કરી વાળ્યા હતા. અને જેવી રીતે આપણે કારેલાનું શાક બનાવીને એવી રીતે જ આપણે પરવરનું પણ બનાવવાનું છે ભરીને. અને કટકા કરતા છે ને ભરેલા પરવરનું શાક બહુ મસ્ત થાય. એટલે હવે આપણે છે ને બધા એક એક પરવર કરીને બધાય આપણે પરવરને મસાલો ભરી દેવાનો છે અને થોડીક જ વારમાં આપણે ડીશ ભરીને બધાય મસાલા ભરી વાળ્યા છે આપણે. અને તવલામાં તેલ નાખી દીધું, રાઈ જીરું નાખી અને કરી દીધો વઘાર આપણે. અને હવે મૂકી દીધા છે પરવરને સડવા અને આને છે ને તેલમાં જ આપણે હરખાઈ સડવા દેવાના છે. અને આના ઉપર છે ને આપણે થાળી ઢાંકી દઈશું અને એમાં થોડુંક ઉપર પાણી નાખી દઈશું એટલે ધીમા ગેસે સડી જાય હબદે. અને આપણે કોરા બનાવીને તો કોરાય બનાવી કે રસાવાળાય બનાવી કે તો જો પરવર તો આવા સડી ગયા છે, આપણે ઘડીક સડવા દીધા ને એટલે 5 મિનિટમાં જ તે ધીમા ગેસે સડવાના એટલે મસાલો પણ ન બળે. અને પછી જો આપણે પાણી નાખી દીધું છે અને રસો જો કે આવો થઈ જશે ઘાટો અને આપણે હાવ રસરસું રાખવાનું છે. તો જો હાનના વાળુંનું આપણે આવું કાંઈક બનાવ્યું છે, આની હારે બાજરીનો રોટલો અને ભાખરી એવું આપણે બનાવશું. તો તમે આજે શું બનાવ્યું હતું કમેન્ટમાં કહેજો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ